स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेर्भे शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः शिरे रङ्गे सुभागो सत्त्वनोर्भिर्यसे महि देवहितं यदायु सतमिन्नो शरदोऽन्ति देवादत्रा न चक्राधरसन्तनूनाम् पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारि रेगर्दायुगन्तोः अदितिद्योरदितिरन्तरिक्षमदिति माता स पिता स पुत्रादिति पंच जनादिति जातमदितिर्जनित्वम् द्यो शान्तिरन्तरिक्ष गो शान्ति पृथ्वी शान्तिराप शान्तिरोपदय शान्ति वनस्पतय शान्ति विश्वे देवा शान्ति सन्ना कुरु प्रजाप्यो वयमो विष्णवे नमो श्री महाविष्णुराज्ञा प्रत्मानस्य गता भारतदेशे छोटी काशी जामनगर ग्राम मध्ये यतः यमुनाः पूर्वे तीरे अत्यदिने मासोत्तम मासे उत्मोत्तम पुण्य पवित्रकारी मासानां शुद्धे फाल्गुन मासे शुद्धे पंचम्यायां तिथोः बृहस्पतिवासरे अद्य दिने भगवतोः श्रीः गणपति देवतानां स्मरणं च तथा च कलशार्चनं वरुण देवतानां पूजार्चनं यथा शक्ति यथा भक्ति यथा ज्ञानता मिलित उपचार द्रव्य सहितं श्रद्धा भक्ति पूर्वकं मयं करिष्ये तेन पुण्यंचि कर्मांग देवता वसो मम आहम जानि गर्भत्वम त्वमजासि गर्भतम् ओम पूर्वस्व श्रीमन्महागणाधिपत्यै नमो नमः साक्षादन्ताक्षसे वर्णं चांगम सपरिवार ससायुधाय सशक्तिकाय आह्वयामि स्थापयामि पूज्यामि कलशस्य मुखे विष्णु कंठे रुद्र समास्ता मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगुणास्पदा कुक्षो तु सागरा सर्वे सप्तदीपा वसुंधरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथवर्ण अंगेश्च सहिता सर्वे कलशां शरणम् क्या जाए पयः पृथ्व्यां पयो घरे पयो दिव्यन्तरिक्षे पयोदा घृतं घृतपावानः पिबता सा पावानः पिबतान्तरिक्षस्य हविरसि स्वाहा ओम मधुवातारुतायते मदक्षरन्ते सिन्धव माद्विन्ना सन्तवो माता की રાજ્યની અવિરત વિકાસ યાત્રા અને એમાં પણ શહેરી ક્ષેત્રની સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત જે રીતે આજ સુધી એનો વિકાસ થયો છે એમાં ફરીથી એક મજબૂત પગલું જામનગર શહેરે ઘણી બધી નવી સુવિધાઓના માધ્યમથી અને એક્ઝિસ્ટિંગ જે સુવિધાઓ છે એના નવીનીકરણના માધ્યમથી આજે લીધું છે. ઘણા સમયથી એક બહુ મહત્ત્વની માંગણી અને સમગ્ર શહેર જિલ્લાના નાગરિકો માટે એક મહત્ત્વની સુવિધા એવા આપણા એસટી બસ ડેપોના નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવતા દિવસોમાં તમે ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે એક અદ્યતન નવું આપણું આ બસ ડેપો બનવા જઈ રહ્યું છે. કોઈ એરપોર્ટમાં સુવિધા હોય એ પ્રકારની બધી માળખાકીય સુવિધા આ રેનોવેશન પછી આ નવીનીકરણ પછી આપણા આ બસ ડેપોમાં હશે. તો સૌ પહેલાં તો હું નાગરિકોને અને સર્વે યાત્રાળુઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમની ઘણા સમયથી આ લાગણી હતી અને માંગણી હતી. તો એ માંગણીને આજે વાચા આ સુખદ આજે ખાતમુહૂર્તના માધ્યમથી પ્રાપ્ત થઈ છે. હું માનનીય મુખ્યમંત્રી શ્રી
અને આ વિભાગના મંત્રી વાહન વ્યવહારના એવા ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી, આ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી જે લાગણી હતી એ પ્રકારે આ સમગ્ર આયોજન તાત્કાલિક ટેન્ડર થાય અને તાત્કાલિક આ કાર્ય થાય એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે બધા જ ધારાસભ્યો, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો અને જામનગર શહેરના બંને જ ધારાસભ્યો, આ તમામ ધારાસભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોર્પોરેશનની આખી ટીમને આ સુવિધા બદલ, કારણ કે નાગરિકો યાતાયાતનું આ મહત્ત્વનું આપણું એક માધ્યમ હોય અને એમાં સ્વાભાવિક રીતે નાગરિકોને સુવિધા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય, તો એ દિશામાં સરકારમાં જે નાગરિકોનો અવાજ પહોંચાડી અને આજે અમારા બધાના સજોડા પ્રયત્નથી આજે જે સુખદ વાચા આ સમગ્ર સુવિધાને મળી છે બદલ હું નાગરિકોને ખૂબ ખૂબ પુનઃ અભિનંદન પાઠવું છું અને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વાહન વ્યવહાર મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજી ઘણી બધી માળખાકીય અન્ય સુવિધાઓ, ડીપી રોડના 2 મહત્ત્વના રસ્તા, ખૂબ જ ટ્રાફિકવાળા રસ્તા ને આજે એનું 8 કરોડના પેકેજના માધ્યમથી આજે એ રસ્તા નવા બનશે અને એક તળાવની પાળ જે જામનગર માટે એક હેરિટેજની દ્રષ્ટિથી એક અમૂલ્ય સોગાત છે, વિરાસત છે આપણી, અને સાથે સાથે લોકો પણ આ રમણીય સ્થળનું ખૂબ જ ઉપયોગ કરતા હોય છે. તો ત્યારે એના બીજા તબક્કાનું રેનોવેશન આખું આજે ખાતમુહૂર્તના માધ્યમથી એની શુભ શરૂઆત કરવામાં આવી છે. એ રેનોવેશનમાં એ બીજા તળાવનું આખું બ્યુટિફિકેશન હોય, વધુ સુવિધા ત્યાં ઊભી કરવાની વાત હોય કે ભુજિયો કોઠો હોય, ખંભાળિયા ગેટ હોય, આ તમામ આપણી જે હેરિટેજ આખી ઓળખ છે એને વધુ ઓળખ જાળવી અને વધુ મજબૂતીકરણ તરફ અને નવીનીકરણ તરફ આપણે આગળ વધશું. ત્યારે આજે ખૂબ મહત્ત્વના કાર્યો, લોક સુવિધાના કાર્યો જામનગરને જ્યારે આપ સૌના આશીર્વાદથી અમે સૌ અર્પણ કરતા હોય ત્યારે જામનગર શહેર, જિલ્લા, દ્વારકા જિલ્લાના સર્વે નાગરિકોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ફરીથી એક વખત માનનીય મુખ્યમંત્રી શ્રી ભાઈ શ્રી હર્ષભાઈ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ટોટલ 66 કરોડના ખાતમુહૂર્તો કર્યા છે, જે અલગ અલગ સુવિધાઓ જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં સારી રીતે ગુણવત્તાયુક્ત પૂર્ણ થઈ અને સુવિધારૂપી આપણા નાગરિકોને જ્યારે મળવાપાત્ર હોય ત્યારે પુનઃ આપ સૌને અભિવાદિત કરી અમારા સર્વે ધારાસભ્યો, એ પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ હોય, એવા જ આપણા બીજા મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ હોય કે ત્રણેય સતત દોડતા ધારાસભ્યો એવા મેઘજીભાઈ, દિવ્યેશભાઈ, બેન શ્રી રીવાબા, આ તમામને હું અભિનંદન પાઠવું છું. કોર્પોરેશનની પણ આખી ટીમ, મેયરથી લઈ અને સર્વે હોદ્દેદારો ને પણ આ તકે અભિનંદન પાઠવી અને તમામે જે સાથે મળી અને પ્રયત્ન કર્યા એને ક્યાંક આજે સુવિધારૂપી જે વાચા મળી છે, સુખદ વાચા મળી છે, ત્યારે એનો સાચો જસ કોઈને જતો હોય તો નાગરિકોને જાય છે. તો પુનઃ હું નાગરિકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને અભિવાદિત કરું છું.